નમસ્કાર ભાઈઓ, પશુ લેવેચ કેન્દ્ર ગુજરાતમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે પાડી બહુ મૂડમાં છે. જોવો તમે. હે ક્યાં હે હી. અને મિત્રો ફાર્મ ઉપર આવી ગયા છીએ અને આપણી ગાય હવે 2 થી 3 દિવસ લેશે અને આ ગાય વિયાવાની છે. તમે જોઈ શકો છો. મને એમ છે કે હજી 5 દિવસ તો લેશે. તો મિત્રો બધાને વેરી ગુડ મોર્નિંગ. અને કેમ છો બધા? મજામાં ને? હવે આપણે આવી ગયા છીએ તબેલા ઉપર અને હવે આપણે કામ કરવાનું છે તબેલાનું. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. પહેલા આપણે મોરલાને બતાવી દઈએ અને આપણી 2 મસ્ત મજાની વાસળીઓ ટીલું અને લીલી અને ભગર અને ભેંસ તમે જોઈ શકો છો. અને હવે આપણે જઈએ પપ્પા અને સગતાભાઈ શું કરે છે એ પણ તમને બતાવી દઈએ. જો મારા પપ્પા સાચી મહેનત કરે છે, તમે જોઈ શકો છો. કેમ છો ભાઈ? મજા છે. પશુપાલનમાં કેવું ચાલે છે? સારું બહુ સારું. અને મગફળીની સાર શું ભાવ લાયા હતા? 210 રૂપિયા મણ. અને જારના પૂળા તો તમને સૌથી સારું ખવડાવવામાં શું મજા આવે, મગફળી કે જારના પૂળા? એમ. અને બોકોની ચેમ બોધ્યું? સરદો ના થઈ જાય. વાહ ભાઈ વાહ. સસમાં માળો ના થાય. વાહ ભાઈ વાહ. તો નિયર બિયર થઈ જી. એ સખ્તા હેડ ક્યાં નિયર કરા ફટાફટ ફેડવા. તો મિત્રો આપણે આવી ગયા છે તબેલા ઉપર અને હવે ફટાફટ કરાવી દઈએ નિયાર. અને આ બધા કોમેન્ટ કરો આ ગાયને શું આવશે, રેડલી કે રેડલો? તમારું શું કહેવું છે મિત્રો? મસ્ત મજાની કોમેન્ટ કરો ફટાફટ મારા ભાઈઓ, જેથી આપણને ખબર પડે. અને મિત્રો બંને આપણી વાસળીઓ છે, તમે જોઈ શકો છો. બદલા પાછા કરી દઈએ. હવે આપણે તબેલામાં પહેલાં કામકાજ શું જોઈએ? ચોખ્ખાઈ. પોટલો રહેવો ના જોઈએ, સમજ્યા? તો મજા આવે. ને કે પછી કોરા પોટલા પડ્યા હોય ને એ બધું મજા ના આવે. અને મિત્રો એક વિડીયો બનાવવાનો છે, તબેલો કેવો બનાવવો જોઈએ અને શું ફેસિલિટી હોય એ પણ એક વિડીયો આપણી ચેનલમાં આવી જશે આજકાલમાં. અને બીજી વસ્તુ તમને કહી દઈએ કે તમારા તબેલામાં કોઈ તમે ઝાડ વાવ્યું હોય અને આવી રીતના હુકાઈ ગયું હોય તો શું કરવાનું? આ ઝાડમાં શું થયું હતું કે એક દાડો ગાયની હોકળ અટીણી હતી, એટલે ઓની જે આપણે મણને ચોબડી આવે ને એમાંની સોલ આવે. એ સોલ હુકાય એટલે જમીનનું પાણી એ સોલ દ્વારા એને લીલું રાખતું હોય. એટલે આપણી ભૂલ શું થઈ કે સોલ તૂટી જ, એટલે આપણે કોઈ ટ્રીટમેન્ટ કરી ના. પણ આ તો કાલે પછી આ ચોણ લગાવ્યું છે ગાયનું, જેથી હવે આ સોલ ઉપર કબજો રહેશે. એટલે હવે પાણી પોગશે અને આ ઝાડ લીલું થઈ જશે. હું તમને બતાડીશ કેમ કે આ ઝાડ હજી સુધી લીલું જ છે. તો આ ઝાડ પોગરી જશે મિત્રો. અને રાતે આપણી ગાયો બધી આ બાજુ હોય, બચ્ચો દિવસે બહાર જતી રહે. તો મિત્રો હવે કરી દઈએ નિયર ફટાફટ, મળીએ તમને આગળ. અને મિત્રો આપણે અત્યારે મગફળીની નિયર સવારમાં કરીએ છીએ અને સાંજે હુકા પૂળાની કરીએ છીએ. આપણે પશુને આ લીલું નથી ખવડાવતા. આ તમે જોઈ શકો છો, એક દોડિયું હુકી મગફળી અને એક દોડિયું એટલે ભાઈ એક પૂળો કે 2 પૂળા જેવું નાખીએ છીએ, જેથી પશુને દિવસનો સૂકો ચારો આપણે આપીએ છીએ. બરાબર. તો હવે મિત્રો આપણે જવાનું છે દુકાન ઉપર. એ પણ તમને આજે વ્યૂ આવડી દઈએ કે હું પશુપાલન પણ કરું છું અને સાથે દુકાન પણ ચલાવું છું, એ પણ તમને આજે આવડી દઈશું. જો મગફળીની 4 કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. પેલી કોરા બધી માટી રાખીને ચોખ્ખી કરીને આપણે પશુને ખવડાવીએ, જેથી
પશુના શરીરમાં ધૂળ કે માટી જાય નહીં. અને 2 દિવસે ને 2 દિવસે ગમે પણ આપણે સાફ કરી દઈએ છીએ. તમે જોઈ શકો છો. હવે સાફ કરી અને પછી આપણે નાખશું. બરાબર મિત્રો, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે આપણે જઈએ છીએ દુકાન ઉપર. તો મિત્રો, એ આપણી દુકાન છે થરાની અંદર પશુ આહારની. તમે થરા આવો તો કોઈક દિવસ મળજો. આ ટોટાણા રોડ છે અને આ આપણી મોમઈ પશુ આહાર દુકાન છે. અને આખો દિવસ આપણે દુકાન ઉપર કામકાજ કરીએ છીએ. અને આપણે પશુ આહારમાં પાપડી, જાર, બાજરી અને મકાઈના ભૈડા, તારાપીઠનું દોણ આ બધું રાખીએ છીએ. તો મિત્રો, પશુપાલન પણ કરીએ છીએ, દુકાન પણ ચલાવીએ છીએ અને ગાયોની સેવા પણ કરીએ છીએ. તો તમને વ્લોગ કેવો લાગ્યો અને આપણે કેવો વ્લોગ બનાવો નહીં પણ મસ્ત કોમેન્ટ કરી દેજો. તો બધાને જય ગૌ માતા. તો મળીએ નવા વ્લોગમાં.